તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? જય બેની, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા તમારા બધાના મમ્મી પપ્પાને લાંબો આયુષ્ય આપે ભગવાન, એ મારી દિલથી પ્રાર્થના. સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે આપણું કામકાજ બી બધું મોટા ભાગનું પતી ગયું છે. આમ બીજું બાકી છે, પણ હવે તક્ષને સમર કેમ્પમાં જાય છે ને તો એ સ્કૂલથી બી આવી ગયું છે અને એને પછી હવે અમે જમવા બેસી રહ્યા છીએ. સવારનું કામકાજ ને બધું કરીને સવારમાં મારે એક પ્રમોશન હતું આ નેલ આર્ટનું, તો હું એ પણ કરાઈ આવી છું ગાઈઝ. તો કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. અને આજે જવાનું છે આપણે દર્શન કરવા મંદિરે, તો એ બધો બી વ્લોગ આવવાનો છે મસ્ત મજાનો. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. ને હા, થોડોક પણ વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું તો બિલકુલ જ ના ભૂલતા, જેથી અમારા જેવા નાના નાના યુટ્યુબરને થોડોક સપોર્ટ મળે. ચલો ત્યારે મસ્ત મજાના આપણે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. હવે જમી લઈએ. શાક ને ભાખરી બનાવ્યું છે કેમ કે સાંજે બી બહાર ગયા હતા તો બધું જમ્યા હતા. એક બે દિવસ પહેલા બી બહાર ગયા હતા તો જમ્યા હતા. તમે લોકોએ બ્લોગ જોયો હશે તો તમને ખબર હશે કે અમે લોકો ક્યાં ગયા હતા, શું કર્યું તો એ બધું. તો ચલો હવે આપણે મસ્ત મજાના દિવસની શરૂઆત કરીને જમી લઈએ પહેલા. હાય ગાઈઝ, તો મેં તમને જેમ કીધું હતું એમ કે અમારે જવાનું છે કડી મંદિર. તો આમ કેવું છે જનરલી ખબર છે કે મને મંદિરે જવાનું હોય ને દર્શન કરવા એટલે સાડી પહેરી બહુ હોય, પણ મને તક્ષમાં અને ઘરના કામમાં છે ને મેનેજ ના થાય, એકલી હોય ને એટલે. કેમ કે મારે સાડીને એવું પહેરું ને બધું કરું ને ત્યાં બધે આગળ ને આગળ પહેલો ને પહેલો જ હોય. એમ જો અત્યારે એનો અવાજ આવે છે ને બેકગ્રાઉન્ડમાં તમને, આખી બપોરનો સૂર્ય નથી ને એટલું તોફાન, એટલું હેરાન કર્યું છે ને ગાઈસ કે એની કોઈ વાત નહીં. એમ જેમ મોટા થાય ને એમ ઊંઘ ઓછી થતી જાય છે ને, એક તો ઊંઘતા નથી ને બહુ જ હેરાન કરતા. પણ આજે મને એવું છે કે થોડો ટાઈમ છે, હવે રમે છે ને પારસ હજુ આવ્યા નથી. એમને કીધું તું આવવાનું પણ આવ્યા નથી, તો મેં કાઢી રાખી હતી સાડી. જો આ કોટનની એક સાડી કાઢી છે. બ્લાઉઝ તો હું બધાને નહીં સીવડાવતી, કઈ બી કોમન પહેરતી હોઉં છું. તો હું પહેરું પછી તમને બતાવું કે મેં શું પહેર્યું. ચલો ફટાફટથી રેડી થઈ જઈએ. જો ટાઈમ મળે તો ગેટ રેડી વિથ મી રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં પણ આવશે, તો મને ઇન્સ્ટાગ્રામમાં ના ફોલો કરી હોય તો ફોલો કરી લેજો. તો તમને ત્યાં મસ્ત મજાની રીલ્સ જોવા મળશે. ઇન્સ્ટાગ્રામની મારી બાયો, મારી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જાઓ અને ફટાફટથી ફોલો કરી લો. ત્યાં મસ્ત મસ્ત વિડીયો આવતા હોય. ચાલો મળીએ સાડી પહેરીને પછી. ગાઈસ જુઓ મારો સાડીવાળો લુક છે. તમે મિરર છે ને એને ઇગ્નોર કરજો, કેમ કે તક્ષના જમવાવાળા અને એવા બધા હાથને ટચ કર્યો ને એટલે મારો ગ્લાસ એવો જ થઈ જાય છે. પણ સાચું કહું મને થોડું કમ્ફર્ટ નહીં લાગતું ને પારસ બી આવી ગયા હતા, લેટ થઈ ગયું હતું. પછી મેં સાડી ચેન્જ કરી, હું પહેરી લઉં છું ડ્રેસ. ચાલો ત્યારે ડ્રેસ પહેરી. ગાઈસ ફાઇનલી લેટ ના થઈ જાય ને એના માટે મેં ડ્રેસ પહેરી લીધો છે. અને મને આ ડ્રેસ કેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મેં આ એક સાડીમાંથી સીવડાય. ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. થોડુંક થઈ ગયું છે લેટ, તો ફટાફટથી નીકળીએ. ને કેવી લાગુ છું કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચલો ત્યાં ફટાફટથી નીકળીએ છીએ હવે આપણે જવા માટે. મારો જો અહીંયાથી જો બુક ને બધું બંધ કરવાનું છે, હવે કારમાં બેસીને કરશું. ચલો ત્યારે ફટાફટથી નીકળીએ. ગાઈઝ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને તમે વ્યૂ જુઓ, વેધર જુઓ ગાઈઝ. ઓ માય ગોડ, બહુ જ મસ્ત લાગી રહી છે, એકદમ ગ્રીન ગ્રીન. મને તો જોવાની મજા આવતી હતી ને તો મેં વિડીયો લેવાનો ચાલુ જ રાખ્યો કે મને આટલી મજા આવે છે ને તો કદાચ તમને બી મજા આવશે. તો તમને થોડીક પણ મજા આવતી તો પ્લીઝ વિડીયો એક લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને આ કઈ જગ્યા છે ખબર છે? કદાચ તમે અમદાવાદથી હશો તો ખબર જ હશે કે આ રિવરફ્રન્ટ છે. ગાઈઝ પહોંચી ગયા છીએ અમે અહીંયા મંદિરે. ત્યાં ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જઈશું દર્શન કરવા અંદર. તક્ષ તો રમવા બી લાગ્યો છે. ફ્રૂટ ને એવું લીધું છે મંદિરે. સાંજના 6:45 જેટલું થયું છે ને અમે પહોંચી ગયા છીએ. દર્શન કરશું ને પછી જઈશું ઘરે. દેશી જાયકામાં જમવા ઊભા રહી ગયા છીએ. જો હવે જમી લઈએ ને પછી જઈશું. અમને આનું ફૂડ બહુ ગમે છે, એનો ટેસ્ટ બહુ સરસ છે. ગાઈઝ એક પાપડ બતાવીને પછી તો જમવાનું હોય ને એટલે જમવામાં છે એનો વિડીયો લેવાનું જ ભૂલી ગઈ. એટલે જમી રહ્યા ને પછી યાદ આવ્યું તો પાછો ફરીથી મેં તમને થોડો રેસ્ટોરન્ટનો વિડીયો બતાવ્યો છે. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. હાય ગાઈઝ, તો હવે ઘરે આવી ગયા છીએ, ફ્રેશ બી થઈ ગયા છીએ, કપડાં બી ચેન્જ કરી લેતા છે, બધું કામ બી પતી ગયું છે. ને હવે સૂઈ જઈશું કેમ કે સવાર વહેલા ઉઠીને તક્ષને જવાનું હોય સમર કેમ્પમાં. અને આવતા અમે રસ્તામાં મારા ફ્રેન્ડ ત્યાં આવી બેસીને આવ્યા. બહુ જ બધી વાતો ને એવું કરીને તો બહુ જ મજા આવી, બહુ જ મજા કરી. તમે લોકોએ ત્યાં બી બહુ જ બધું બેસ્યા. અને હવે ઘરે પહોંચ્યા છીએ. રસ્તામાં જમી બી લીધું હતું. તક્ષને ઉતાવળ લાગી હતી તો એના પછી અમે ફોઈબાન ઘરે ગયા. ત્યાં બહુ જ બધી વાતો કરી. પણ મને ક્યાંય એવી રીતે વ્લોગ લેવાનું બહુ નથી ગમતો. ને જો
થોડી મારી ચેનલ બી નાની છે અને બીજું મેઇન કે બધા કમ્ફર્ટેબલ બી ના હોય. હજુ મારું બી નવું નવું છે એટલા માટે મને થોડી શરમ આવે ને બધાને બી થોડું કમ્ફર્ટ ના લાગે એટલા માટે. અને હા, તમે મમ્મીને લોકો યાત્રા કરીને એ વાળો બ્લોગ બહુ જ બધો ગમ્યો છે. તો થેન્ક યુ સો મચ ગાઈઝ. અને જેને પણ ના જોયો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું, એન્ડ સ્ક્રીનમાં પણ તમને મળી જશે. ને તમે થોડુંક સર્ચ કરશો ને તો પણ તમને મળી જશે. મારી ચેનલ જોશો તોય તમને મળી જતો. તો ચલો ગાઈઝ, ફરીથી પાછા મળશું એક નવા વિડીયો સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષા. બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ. બાય.